આ કાર્યક્રમ માત્ર ને માત્ર હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જગાડવા માટે, પર્યાવરણ મંત્રીને જગાડવા માટે સતત 2 કાર્યક્રમ મેં કર્યા છે. નર્કની ગલી પાર્ટ 1 અને પાર્ટ 2 એ ગ્રામીણ વિસ્તારના હતા, સુરત જિલ્લાના હતા. કેવી રીતે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે એના દ્રશ્યો આપ તમામને યાદ હશે. ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતાના ગ્રામીણ એટલે કે સુરત ગ્રામીણના જર્નાલિસ્ટ છે, પત્રકાર છે, એમને શૂટ કરેલા. પાર્ટ 1 હતો, પાર્ટ 2 એના કરતાં પણ વધુ ખરાબ હતો. હવે સુરત શહેરના દર્શન કરાવી દઉં. સુરતની અંદર જ્યારે વરસાદ પડે છે, પ્રદૂષણ માફિયાઓ એમનું પાપ સ્ટોમ વોટર લાઇન કે ડ્રેનેજ લાઇનમાં છોડી દે છે. આપ જોઈ શકો છો આ બ્લુ કલરનું પાણી. આજે વરસાદ પડ્યો, ધનરાજ બાગલા વિસ્તારમાં ગયા, ભેસ્તાન સહિતના, તો અનેક ઠેકાણે ભૂગર્ભમાંથી આ પ્રકારે બ્લુ કલરનું પાણી નીકળતું હતું. કેમ કે વધુ વરસાદ હતો એટલે એની માત્રા ઓછી દેખાતી હતી. અને આ જ પાપ અનેક તપેલા ડાઈંગવાળા કરે છે. જ્યારે કોઈ મીડિયા અવાજ ઉઠાવે છે, 2 દિવસ પૂરતી કાર્યવાહી કરે છે. સુરતના ધારાસભ્યો કાન ખોલીને સાંભળી લેજો, આ ખેલ છે, દેખાડો છે. ઉધના વિસ્તારના ખાસ કરીને મનુભાઈ પહેલાં બતાવેલું, તમે સીલિંગ કરાવડાવેલું, પછી શું થયું ભાઈ? આ કેમ? અને એનાથી પણ વિશેષ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, સાચે કહું છું, હદ કરો છો તમે. મર્યાદામાં રહેજો, નિયંત્રણ તમારા ઉપર રાખજો, કમાવા ઉપર. આ ખોટું થઈ રહ્યું છે. કુદરત સાથે, પ્રકૃતિ સાથેનો આ ખેલ છે. પર્યાવરણનું નિકંદન વાળવાનો. રૂપિયા બીજા રસ્તેથી પણ ઘણા લોકો કમાય છે, મને નથી બોલવું, પણ એ બધા પૈકીનું સૌથી વધુ ખરાબ પાપ તમે લોકો કરો છો. આ પ્રદૂષણ માફિયાઓને ખુલ્લું મેદાન આપીને અને સાચા અર્થની અંદર નર્કની ગલીમાં જવાના લાયક એ ઉદ્યોગપતિઓ છે જે પ્રદૂષણ ફેલાવે છે અને એમની પાસેથી રોકડી લઈ પ્રદૂષણ કરવા દે છે અધિકારીઓ છે. નર્કની ગલી પાર્ટ 3 આવ્યું. સતત અલગ પાર્ટ હું દર્શાવતો રહીશ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જગાડતો રહીશ.